નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો કે જીસેટ 2024ની જે છે એ તમારી હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તે। તો વિદ્યાર્થી મિત્રો, એમાં જે છે થોડો ચેન્જ આવ્યો છે। તમે જીસેટની ઓફિશિયલ વેબસાઇટ પર જોશો તો એમ લોકોએ એવું કીધું છે કે તમારી જે ગઈકાલની હોલ ટિકિટ છે એ માન્ય ગણાશે નહીં। હવે તમારે જે છે એ ફરીથી હોલ ટિકિટ શું કરવી પડશે? ડાઉનલોડ કરવી પડશે। તો કેમ એવું છે કે તમારી જે હોલ ટિકિટ જે છે શું જૂની હોલ ટિકિટ માન્ય ગણાશે નહીં? તો આ વિડીયોમાં છે ને આપણે એની સંપૂર્ણ જાણકારી લેવાના છે। તો જીસેટના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે અંત સુધી વિડીયો જોજો કે તમારે જે છે બધી જ કન્ફ્યુઝન તમારી દૂર થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો આગળની જો વેલ્યુ તમારી જે વસ્તુ છે એ તમારે સૌથી પહેલાં જણાવીએ તો જુઓ કે તમારી આ જીસેટની જે છે ઓફિશિયલ વેબસાઇટ પરથી મેં એક તમારે સ્ક્રીનશોટ લીધો છે। શું કહેવા માગે છે કે જુઓ કે તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે ટેકનિકલ ક્ષતિને કારણે, એટલે કે ટેકનિકલ થોડીક ક્ષતિ આવી હતી, થોડી એરર આવી હતી, એના લીધે તમારી જે જીસેટ પરીક્ષા માટેનો જે વિષય, એટલે કે તમારી જે જીસેટ 2024માં તમારો કયો વિષય, તમે કઈ વિષય પર તમારી પરીક્ષા આપવાના છો એ તમારી હોલ ટિકિટ પર છપાઈ રહ્યો ન હતો। એટલે તમામ ઉમેદવારોને શું માહિતી કરવામાં આવેલ છે કે તમારે હવે પછી તમારી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટને તમારે શું કરે છે? ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે। તો જુઓ, હું તમને ડિફરન્સ બતાવું કે તમારે શું કરવાનું હતું કે તમારે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હતી, તો આ જે પહેલી હોલ ટિકિટ જે છે મેં ડાઉનલોડ કરી છે, જે પહેલાંની છે, એટલે કે આપણે ગઈકાલે જે વિડીયો મૂક્યો હતો એ ગઈકાલે વિડીયોમાં આપણે જે ડાઉનલોડ કરી હતી એ છે। તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારી જેન્ડર જે છે જેન્ડર મેલ અને PWD કેટેગરી નીચે કંઈ પણ વસ્તુ આપી નથી। જ્યારે તમારી નવી હોલ ટિકિટ જોશો, બરાબર, અત્યારે જે તમે ફરી પાછું શું પ્રોસેસ કરવાની છે, કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે, તો આપણે ઓલરેડી વિડીયો કાલે મૂકી દીધો છે। તો તમે ચેનલ પરથી જોઈ લેજો કે આપણે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવાની છે। હું ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પ્રોવાઈડ કરી દઈશ। તો તમારે શું જોવાનું છે કે અત્યારની જે ગઈકાલની જે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી એમાં તમારો સબ્જેક્ટ, જે એક્ઝામિનેશનનો સબ્જેક્ટ છે એ આવ્યો નથી, પરંતુ હવે પછી તમે ડાઉનલોડ કરશો તો તમારે એક નવી તમને શું જોવા મળશે? હોલ ટિકિટ જોવા મળશે। એ જેવી તમે નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમે જેવી નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો તો તમે અહીંયા આગળ જોઈ શકો છો એક ઓપ્શન ઉમેરાઈ ગયો છે। કયો છે? સબ્જેક્ટ ફોર જીસેટ એક્ઝામિનેશન, કેમિકલ સાયન્સ અને તમારા સબ્જેક્ટનો કોડ। એટલે ખાસ ધ્યાન રાખજો કે જીસેટ માટે તમારી જે આ સબ્જેક્ટવાળી છે કે તમારી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટમાં લખેલું હોવું જોઈએ કે સબ્જેક્ટ ફોર જીસેટ એક્ઝામિનેશન, કેમિકલ સાયન્સ, સબ્જેક્ટ કોડ તમારો છે 3। હા, તમારો સબ્જેક્ટ અહીંયા આગળ ચેન્જ હોઈ શકે। કેમિકલ સાયન્સની જગ્યાએ તમારે જે કોઈ પણ સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ વાઇઝ તમારે શું હશે? તમારું નામ આપ્યું હશે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારી કઈ હોલ ટિકિટ માન્ય ગણાશે કે જેમાં તમારો સબ્જેક્ટ કોડ લખેલો છે, તમારે સબ્જેક્ટ લખેલો છે કે જીસેટમાં તમે કઈ એક્ઝામિનેશન આપવાનો છો, કયા સબ્જેક્ટમાં તમે એક્ઝામ આપવાનો છો, તો આ જ હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવાની છે। જે જૂની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી હતી એની પ્રિન્ટ આઉટ ના કરતા અત્યારે નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરજો અને એની પ્રિન્ટ આઉટ કરીને તમારે વાપરવાની રહેશે। બરાબર છે? તો આ વિડીયોમાં તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને જીસેટની અને બધી જ એક્ઝામિનેશનની આ રીતે માહિતી મળતી રહેશે। અને આ વિડીયો તમારા જીસેટના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સાથે, બધા વિદ્યાર્થી મિત્રો સાથે ફરી શેર કરજો, કેમ કે છે આ તમારે જે છે નવી હોલ ટિકિટ જ લઈ જઈને ત્યાં જવાનું છે, તો નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરજો અને એની જ પ્રિન્ટ કરાવજો, બીજી પ્રિન્ટ કરાવતા નહીં। તો ચાલો વિદ્યાર્થી મળીએ હવે નવા વિડીયોમાં, અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તમને જરૂરથી આન્સર મળી જશે। તો ચાલો મળીએ હવે પછીના નવા વિડીયોમાં।